વાહરે સ્વાદ કુકિંગ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે પાત્રાની રેસીપી બનાવશું। સૌપ્રથમ આપણે પાત્રામાંથી રગ કાઢી નાખીએ। રગ એટલે આ દાંડલી જેવો ઉપસેલો ભાગ હોય ને એ બધા પાનમાંથી કાઢી નાખીએ। પાણીમાં એકવાર પાન સરખાઈથી ધોવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ પાન ધોઈને પછી આ બધી રગ એક એક કરીને બધા પાનમાંથી કાઢી નાખવાની। બધી રગ ના કાઢો તો ચાલે, પણ આ વચ્ચેની અને સાઈડની ઉપસેલી બે હોય તે જરૂર કાઢી નાખજો। હવે આપણે થોડા મરચાં લઈ લેવા, લસણ અને આદું, આ ત્રણની પેસ્ટ બનાવીને આપણે આ ચણાનો લોટ એડ કરશું। તો હું માપસર ચણાનો લોટ લઈ લઈએ। તો મારે પાત્રા વધારે છે તો મેં 3 વાટકા ચણાનો લોટ લીધો છે। અહીંયા તમે જે પ્રમાણે પાત્રા હોય એ પ્રમાણે લગાડવા હાટું ચણાનો લોટ લઈ લેજો। તો હવે 3 વાટકા ચણાના લોટમાં ગાંગડી કે કોઈ લમ્સ ના રહે એટલે સરખાઈથી ચારીને લેવો અને મિક્સ સરખાઈથી હાથે કરી લેવો। આમાં તમે તીખા, મરી અને તલ એડ કરી શકો છો, ઓપ્શનલ છે। પણ મરચાં, લસણ અને આદું આ ત્રણેયને હું ખંડળીએ પીસી નાખું છું। જો તો આ રીતે ત્રણેય વસ્તુ એડ કરવી જરૂરી છે, સ્વાદ તમારે વધશે। અને આંબલી અને લીંબુનું પાણી પણ તમે આમાં એડ કરી શકો છો। આંબલી અને લીંબુના પાણીથી સ્વાદ મસ્ત આવે છે, ખટ્ટું મીઠું લાગે છે અને ખાંડ પણ આ પેસ્ટમાં તમે એડ કરી શકો છો। તો તમને વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા। તો મેં અહીંયા પેસ્ટ એડ કરી દીધી છે અને ચટણી, હળદર અને ધાણા જીરું પણ એડ કરી દીધું છે। હું વિડીયો ઉતારતા ભૂલી ગઈ હતી। તો અહીંયા જો હું દેખાડી દઉં, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1.5 ચમચી ચટણી, તીખું ખાતા હોય તો, અને મીઠું, નમક તમારા સ્વાદ પ્રમાણે અને 1 પાવરું તેલ એડ કરી દેવું। મેં તેલ એડ કરી દીધું હતું। હવે છેલ્લે પાણી એડ કરી દેવાનું। અને જો આ પ્રમાણે બેટર તમારે ઢીલું એટલે કે સ્મૂધ રાખવાનું છે, બહુ આપણે ટાઈટ કે કડક નથી રાખવાનું। તો 3 વાટકા લોટમાં, બેસનમાં અંદાજિત 1-1.5 ગ્લાસ પાણી આપણે એડ કરી દઈશું। કન્સિસ્ટન્સી જોઈ લેજો, હું તમને દેખાડીને જ બધું બનાવું છું। આમાં તમે તીખા એટલે કે મરીનો પાવડર પણ એડ કરી શકો છો। અને હા, આંબલી અને લીંબુની ચટણી થોડીક એડ કરો તો મસ્ત સ્વાદ આવે। મારી પાસે અત્યારે અવેલેબલ નથી તો મેં એડ નથી કરી। તમે બજાર જેવું બનાવવા માંગતા હોય તો જરૂર એડ કરજો। તો આવી કન્સિસ્ટન્સી છે જો બેટરની, હું તમને ચમચીએથી દેખાડું। જો આવી રીતના થોડુંક ઢીલું બેટર જ રાખવું તમારે। સો હવે આપણે પાત્રામાં લગાવી દઈએ। તો હું એક એક કરીને બધાય પાત્રા તમને દેખાડું છું બનાવીને। આ રીતે પલટાવી નાખીએ અને એક એક કરીને બધામાં આ બેટર આપણે લગાવી દઈએ। તો હું તમને લગાવીને દેખાડું છું કે આપણે આછું લગાવવાનું છે। એટલે પહેલાં પાનમાં થોડુંક વધારે બેટર લગાવીએ તો વાંધો નહીં, પણ એ પછીના પાન એડ કરીએ ત્યારે આપણે બેટર ઓછું લગાવવાનું છે। તો આ એક મોટા પાનમાં બેટર લગાવી દઈએ, તેના ઉપર એક નાનું આપણે પાન એડ કરવાનું અને એના ઉપર પણ લગાવી દેવાનું। એટલે કે ઉપર નાનું પાન અને નીચે મોટું પાન। આ રીતે બધા તમે એક પાત્રામાં 3 થી 4 પાન એડ કરી શકો છો। આપણે બજારના પાત્રા ખાઈએ છીએ તો તેમાં આ રીતે આના કરતાં પણ મોટા પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને મોટા પાન ઉપર રાખવામાં આવે છે, તેના કારણે એના પાત્રા મોટા બને છે અને સોફ્ટ બને છે। આ રીતે પાત્રા આપણે વારી લેવાના। સાઈડમાંથી બેટર ના નીકળે એના માટે સાઈડની કોર્નર પહેલાં વાળવાની અને પછી રાઉન્ડ પાત્રો આ રીતે કરી નાખવાનું। તો હું એક એક કરીને બધા પાત્રા રેડી કરી લઉં છું। કેટલા બધી પાત્રા છે તો હું તમને સ્પીડમાં દેખાડી દઉં કે રીતે બને છે। એક પાન ઉપર બીજું પાન એડ કરી અને લગાવી દેવાનું। પાત્રા આમ જોઈએ તો સિમ્પલ રેસીપી છે। આમાં ચણાનો લોટ અને મસાલો એડ કરવાનો છે અને બસ પાનને વારી અને બાફી નાખવાના।
પાત્રા બની જાય પછી તમે પાત્રાને તરીને ખાઈ શકો, બાફેલા ખાઈ શકો અને પાત્રાના ભજીયા પણ બનાવી શકો. તો હું તમને અહીંયા ત્રણેય બનાવીને દેખાડીશ છું. એક એક કરીને મેં બધા પાત્રા બનાવી લીધા છે. જો કેટલા બધી પાત્રા બન્યા છે અને કેટલા મસ્ત બની ગયા છે. તો હવે આપણે પાત્રાને ચડવા મૂકી દઈએ. તો આપણે ઢોકળિયું લઈ લીધું છે અને તેમાં 2 ટોપડી પાણી એડ કરી દીધું છે. તમે ઢોકળિયામાં નીચે લીંબુનું ફાડું હોય છિલકું તે નાખી શકો છો. ઢોકળિયું ન હોય તો ટોપડીમાં પણ પાણી મૂકી અને ડીશ મૂકી શકો છો. બધામાં ચડી જાય. તો હવે આપણે આ કાણાવાળી ડીશમાં તેલ લગાવી દઈએ એટલે પાત્રા નીચે બહુ ચોટે નહીં. તો હવે ડીશ મૂકી દઈએ અને એક એક કરીને હું તમને બધા પાત્રા મૂકીને દેખાડી દઉં છું. ગેસ ઓન કરી દીધો છે. તો હવે આપણે એક એક કરીને બધા પાત્રા સરખાઈથી ખુલે નહીં એ રીતે આપણે બધા પાત્રા મૂકી દઈએ ચડવા માટે. વધારે હોય તો તમે 2 વાર પણ મૂકી શકો છો. અહીંયા થોડીક જલ્દી છે મારે તો હું બધા પાત્રા એકસાથે મૂકી દઉં છું. તો તમારે આને ચડતા અંદાજિત 15 મિનિટ લાગશે અને આ રીતે વધારે હોય તો 17-18 મિનિટમાં તમારા પાત્રા ચડી અને રેડી થઈ જશે. તો યાદ રાખજો નીચે પાણી થોડું વધારે રાખવાનું એટલે પાત્રાને લીધે નીચેનું પાણી બળે નહીં અને ઢોકળિયું કે ટોપડી કાળી ના પડી જાય. તો હવે મારે પાત્રા બધા ચડી ગયા છે તો હું એક એક કરીને બધા પાત્રા કાઢી લઉં છું. આ પાત્રા જો તમને ગમ્યા હોય તો પ્લીઝ એક કમેન્ટ કરી દેજો અને જેને જેને પાત્રા ભાવતા હોય તે કમેન્ટમાં મને ભાવે છે તે લખવાનું ભૂલતા નહીં. પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા પરિવારને પણ શેર કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હું નજીકથી તમને બધા પાત્રા દેખાડું. જો આવા બન્યા છે આપણા ઘરના પાત્રા. બજાર જેવા જ બને છે પણ આપણે ઘરે બનાવીએ તો થોડાક નાના બને કેમ કે આપણી પાસે પાન પણ થોડાક નાના હોય છે અને આપણે 3 લેયર રાખી હોય ને બજારના પાત્રામાં તે 5-6 લેયર આરામથી રાખે છે. તો આપણે તો એટલા બધી ના બનાવવાના હોય એટલે તમે 3-4 લેયર ઠીક છે એટલી રાખો તો ચાલે. હવે આપણે બધા પાત્રા કટ કરી લઈએ. આમાંથી હું ભજીયા બનાવી, પાત્રાને તરી અને પાત્રાને વઘારી ત્રણેય વસ્તુ કરી. તો અંત સુધી વિડીયો જોતા રહેજો. તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો તે પ્લીઝ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં સુધી જાય છે ગુજરાતમાં. સો મિત્રો પ્લીઝ કમેન્ટ બધા વિડીયામાં કરજો જેથી મારી યુટ્યુબ જર્નીમાં તમે પણ સાથી રહી શકો અને હું ડિમોટિવેટ ના થાવ અને વિડીયો બનાવવાનું મૂકી ના દઉં. પ્લીઝ એ માટે કમેન્ટ કરી દેજો ને. આ મારી ચેનલ મસ્ત રીતના ચાલશે તો હું ભવિષ્યમાં બ્લોગ પણ બનાવવાનું સ્ટાર્ટ કરી. સો મારી આ કુકિંગ ચેનલથી બ્લોગ સુધીની જર્નીમાં પ્લીઝ તમે સાથી રહો અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લો. તો મેં એક એક કરીને જો બધા કટ કરી દીધા છે. બજારમાં આ રીતે બાફેલા મળે છે તો તમે આરામથી ખાઈ શકો પણ આપણે ભજીયા તળશું અને વઘારશું. આપણે આનું ત્રણેય બનાવશું. તો પહેલાં આપણે થોડાક પાત્રાના ભજીયા બનાવીને હું તમને દેખાડી દઉં કે કેવી રીતે પાત્રાના ભજીયા બને છે. તો આપણે એક તપેલી લઈ લઈએ. કઢાઈમાં આપણે તેલ એડ કરી દઈએ. તો આપણે નોર્મલ ભજીયા ગુજરાતી જે ભજીયા કાઠિયાવાડી બનાવે છે એ રીતે જ ભજીયા બનાવવાના છે. એમાં કાંઈ નવીન નથી. તમે હિંગ અને તીખા ચણાના લોટમાં બેસનમાં એડ કરી શકો અને સાજીના ફૂલ ના નાખો. આમનામ પણ ભજીયા મસ્ત અને સોફ્ટ બનશે. તો સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે પાણી એડ કરી દઈએ. તો ભજીયાનું બેટર હોય તે પ્રમાણે આ બેટર પણ બનાવી લેવાનું અને હા લમ્સ કે ના રહે એનું ધ્યાન રાખવું. તો આ રીતે મિક્સ કરી દેવું સરખાએ અને હા બહુ પોચા જોતા હોય તો થોડાક સાજીના ફૂલ તમે એડ કરી શકો. બાકી સાજીના ફૂલ એડ કરવાની જરા પણ આમાં જરૂર નથી. તો હું પહેલાં પાત્રાના ભજીયા બનીને તમને દેખાડી દઉં છું.
આ રીતે સરખાઈથી તમે જો બેટર તૈયાર થઈ ગયું છે તો હવે હું એક એક કરીને બધા પાત્રા એડ કરી દઈ. જેટલા આપણે ભજીયા બનાવવાના છે તેટલા પાત્રા બેટરમાં એડ કરી ને એક એક કરીને ભજીયા બધા બનાવી લઉં છું. અહીંયા સુધી વિડીયો જોયો હોય તો એ બદલ આભાર માનું છું. અને હા, તમારી ફેવરિટ વસ્તુ કમેન્ટમાં લખવાનું પ્લીઝ ભૂલતા નહીં. તમે લખશો તો મને બહુ ખુશી થશે, દિલથી ખુશી થશે. તો પ્લીઝ તમારી ફેવરિટ વસ્તુ પ્લીઝ લખજો કે તમને શું ભાવે છે. ઓકે, સો મારી આવી જ ટ્રીક છે. હું રસોઈ બનાવતી તમારી સાથે વિડીયોના જરીએ વાત પણ કરતી રહી. તમને પસંદ હોય કહેજો કે આ ટ્રીક ગમે છે, અને ના ગમતી હોય તો પણ કમેન્ટમાં કહેજો કે અમને રેસિપી જ જોઈએ છે. આ તમે વધારાનું બકવાસ કરવાનું બંધ કરો, કારણ કે આમાં વોઇસ ઓવર કરવામાં હું બહુ કન્ફ્યુઝ થઈ જાઉં છું. તો મને એમ થાય કે આના કરતાં વાત કરવામાં વધારે મજા આવે, તો હું આવી જ છું. તો આપણા વાતુમાં ગુજરાતી ભજીયા તૈયાર થઈ ગયા છે. આ છે પાત્રાના ભજીયા, વાહ રે સ્વાદ કુકિંગ ચેનલના. ગઈમાં હોય તો પ્લીઝ કમેન્ટમાં કાંઈ પણ લખી શકો. પણ હા, જે મેં કીધું છે ને કે આ લખજો તે તો પ્લીઝ લખજો. સો હવે હું પાત્રા તરીને દેખાડું છું. આ તળેલા પાત્રા એકદમ ક્રિસ્પી બને છે અને તમે લીલી ગ્રીન ચટણી, દહીં સાથે અને રેડ ચટણી સોસ સાથે તમે બધા સાથે ખાઈ શકો. તળેલા પાત્રા એકદમ કડક અને ક્રિસ્પી બને છે. જેને ક્રિસ્પી વસ્તુ ભાવે તેને આ તળેલા પાત્રા જરૂર ભાવશે, અને નાના છોકરા માટે તો ફેવરેટ થઈ જાય. અને ચડતા થોડી વાર લાગશે, જો કે બહુ વાર ના લાગે, કારણ કે આ બાફેલા હોય એટલે 2 મિનિટમાં તો તળીને રેડી થઈ જાય. આ રીતે પાત્રા પલટાવી દેવા એટલે કે બંને બાજુથી સરખાએ તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી બનશે તમારા પાત્રા. તો હવે આપણા પાત્રા તળાઈને રેડી થઈ ગયા છે. તો આપણે એક ડીશમાં કાઢી લઈએ. તો હવે જેટલા બાકી છે તે પાત્રા પણ હું થોડા કરી અને બધા પાત્રા તળી લઉં. અને હા, તમને વઘારેલા ભાવતા હોય તો થોડા વધારે કાઢજો, તો તળવાના ઓછા. હું અહીંયા ત્રણેય દેખાડું છું, તો એકવાર તમે ત્રણેય બનાવજો અને પછીથી જે ભાવે તે એક રેસિપી બનાવજો. જે બધાને ભાવતી હોય તે બનાવજો. અત્યારે તો હું ત્રણેય બનાવીને તમને દેખાડું, તમને જે ભાવે તે. તો હવે આ જ કડાઈમાં આપણે છે ને વઘારી લઈએ. સો પહેલાં તેલ એડ કરવું, એમાં રાઈ જીરું એડ કરવા, પછી હિંગ નાખવી, પછી મરચાં, લીમડો અને ધાણા અને તીખાનો ભૂકો અને તલ માથેથી એડ કરી દેવા, અને છેલ્લે પાત્રા એડ કરી નાખવા. સો કેમેરો થોડો હલી ગયો છે, સો તમને સરખાઈ નહીં દેખાય, પણ હું જે આમાં એડ કરું છું તે તમને દેખાય છે. સોરી આ બદલ, મને નથી ખબર કે કેમેરો હલી ગયો છે. વિડીયોમાં જે કાંઈ ભૂલ હોય તે બદલ નાની બેન સમજી અને માફ કરી દેજો, અને તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. તો આપણા વઘારેલા પાત્રા પણ બનીને તૈયાર થઈ ગયા છે. સો રેસીપી ગમી હોય તો ગુજરાતવાસીઓ પ્લીઝ લાઈક કરી દેજો. અંત સુધી જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. Thank you for watching.